આ ગામમાં એક વેપારી રહેતો હતો. તેને એક સુંદર પુત્રી હતી. એકવાર તેને એક વેપારી પાસેથી મોટું દેવું કર્યું હતું ને જેની પાસેથી તેને લોન લીધી હતી તે જ ગામનો હતો અને તે ખૂબ જ ખરાબ માણસ હતો. તેથી વેપારી તે માણસનું દેવું ચૂકવવા સક્ષમ ન હતો. તેથી તે માણસ બધા ગામવાસીઓને ભેગા કર્યા અને વેપારીના ઘરે ગયો અને વેપારીને કહ્યું, જો તમે મારી લોન ચૂકવી શકતા નથી તો તમારી પુત્રીને મારી સાથે પરણાવી દો. આ સાંભળીને પણ વેપારી ચૂપ રહ્યો, કારણ કે તે લાચાર હતો અને ઘરમાં બેઠેલી વેપારીની દીકરી આ વાતો સાંભળતી રહી હતી. થોડા સમય પછી તે માણસ ગામમાં લોકો અને વેપારીને કહ્યું, ઠીક છે, હું એક થેલીમાં સફેદ પથ્થર અને એક કાળો પથ્થર મૂકીશ અને તેની પુત્રીએ થેલીમાંથી એક પથ્થર કાઢવો પડશે. જો સફેદ પથ્થર આવે તો પછી હું લોન માફ કરીશ. હું તેને પણ માફ કરીશ અને તેની પુત્રી સાથે લગ્ન નહીં કર. પરંતુ જો તે કાળો પથ્થર નીકળશે તો હું લોન માફ કરીશ, પરંતુ તેને મને તેની પુત્રી સાથે પરણાવવી પડશે. વેપારીની પુત્રી આ માટે શપથ થઈ અને આખું ગામ પણ સંમત થયું. પેલા માણસ બધાની સામે થેલીની અંદર 2 પથ્થર મૂક્યા, પરંતુ તે માણસે ખૂબ જ ચતુરાઈની બંને કાળા પથ્થરો તે થેલીમાં મૂકી દીધા હતા અને વેપારીની પુત્રીએ જોયું કે થેલીની અંદરના બંને પથ્થરો કાળા હતા. હવે છોકરી વિચારતી હતી કે હું જે પથ્થર પર કાઢીશ તે કાળો પથ્થર જ હશે. જો પથ્થર કાળો નીકળશે તો લોન માફ, પણ મારે તેની સાથે લગ્ન કરવા પડશે. અને જો હું બધા ગામવાસીઓને કહું કે આ માણસ બંને કાળા પથ્થરો કોથળામાં મૂક્યા છે તો લોન માફ નહીં થાય અને આ માણસ મારા બાબા પાસેથી ચોક્કસ બદલો લેશે. આજે નહીં તો કાલે, જ્યારે તેને થેલીમાંથી એક પથ્થર કાઢવાનું કહેવામાં આવ્યું ત્યારે યુવતી આ વિચારી રહી હતી. છોકરીએ બેગમાં હાથ એક પથ્થર કાઢ્યો અને કોઈને કહ્યા વગર તે પથ્થર જમીન પર ફેંકી દીધો અને જમીન પર પડ્યા પછી તે પથ્થર અન્ય પથ્થરો સાથે ભળી ગયો. પછી છોકરીએ બધાને કહ્યું, હવે મને કેવી રીતે ખબર પડશે કે મેં જે પથ્થર કાઢ્યો હતો તે સફેદ હતો કે કાળો? છોકરીએ કહ્યું, બેગમાંનો બીજો પથ્થર જુઓ. બેગમાં સફેદ પથ્થર છે તો મને કાળો પથ્થર મળ્યો છે અને બેગમાં કાળો પથ્થર હોય તો મને સફેદ પથ્થર મળ્યો હતો ને થેલીમાં માત્ર કાળો પથ્થર હતો. ને બધા ગામ લોકો ગયા કે છોકરીએ જે પથ્થર કાઢ્યો હતો તે સફેદ હતો. તેથી વેપારીનું દેવું પણ માફ કરવામાં આવ્યું અને તેની પુત્રીને તે માણસ સાથે લગ્ન કરવાની જરૂર ન હતી. જીવનમાં ઘણી વખત વ્યક્તિ લાચાર બની જાય છે અને તેની સામેની પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું પડે છે. અમે આ વાર્તામાંથી આ પાઠ શીખી જઈએ છીએ. ત્યારે પણ તમે દબાણ કરો છો અને કોઈ તમારો ફાયદો ઉઠાવવા માગે છે ત્યારે નિર્દોષ ન બનો, પરંતુ તમારા મગજનો ઉપયોગ કરો. તમે જેટલા નિર્દોષ બનવાનો પ્રયત્ન કરશો તેટલા લોકો તમને છેતરશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.